છોકરો જ જોઈએ, છોકરો જ જોઈએ, ફૂલ દીપક જ જોઈએ, દીપક જ જોઈએ. છોકરી તો પારકી થાપણ કહેવાય, પારકી થાપણ કહેવાય. જોજે મારું મોત ના બગાડતી, મોત ના બગાડતી. જોજો હો બહુ છોકરો લઈને જ ઘરે આવજો, લઈને જ ઘરે આવજો. છોકરી તો સાપનો ભારો કહેવાય, સાપનો ભારો કહેવાય. હે ભગવાન, 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 હે ભગવાન. Hi Shweta, congratulations. પલક, ટેન્સી, ફોરમ, અમી, તમે બધા? હા શ્વેતા, અમે બધા. આવો ને, બેસો. કેમ છે? તબિયત તો બરાબર છે ને તારી? શું લક્ષ્મી થઈ તારે ગયા તો? અરે વાવ, સો Oh wow, એકદમ તારા your જેવી daughter દેખાય is છે. so adorable. માય ગોડ, તારી બેબી તો જો કેટલી ક્યુટ લાગે છે. પલક, એના ગાલ તો જો, બાપ રે. અરે કેટલી રૂપાળી દેખાય છે, અને પરમ? શ્વેતા, શ્વેતા એકદમ તારા જેવી લાગે છે. હા, so એની sweet. આંખો તો જો, બાપ રે. બહુ sweet છે તારી બેબી. થેન્ક યુ. કેમ છે તું? થેન્ક્સ. શું થયું શ્વેતા? તારી તબિયત તો સારી છે ને? હા હા, એકદમ સારી છે. Really? તો પછી તારું મોઢું ઉદાસ કેમ દેખાય છે? ના ના, એવું કંઈ જ નથી. કંઈક તો છે જ જે તું અમારાથી છુપાવે છે. હા, સાચું બોલ, તને આ દીકરીના લીધે કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના 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 ના, હવે શ્વેતા, તારા સાસુ અને વડસાસુને દીકરો જોઈતો હતો, એ લોકોએ કંઈ કહ્યું? એવું છે? એમનું છોડ ને, તને એવું છે શ્વેતા? ફોરમ, તું કયા જમાનાની વાતો કરે છે? હવે તો ક્યાં દીકરાને દીકરીનો ભેદભાવ રહ્યો છે? દીકરીઓ તો દીકરા સમોવડી થઈ ગઈ છે. અરે મા બાપનો સહારો બને છે અને દીકરા કરતા સવાયું ધ્યાન રાખે છે. ઓહો ફોરમ, ડેન્સી, આપણે જ બોલ બોલ કરશું કે એને પણ પૂછશું કે એના મનમાં શું ચાલે છે? ટેન્સી, પલક, સાચું કહું તો મારા સાસુ અને વડસાસુને તો દીકરો જ જોઈતો હતો, એટલે આ દીકરીને આ જમાના પ્રમાણે જીવતા શીખવાડવા માટે મારે કેટલું કરવું પડશે કે કાલે ઉઠીને એ કોઈ ક્ષેત્રમાં પાછળ ન રહી જાય, કોઈ એની સામે આંગળી ન ચીંધી જાય. અરે એમાં ટેન્શન શું લે છે? કરાટે શીખવાડી દે છે, કરાટે. કોઈ છોકરો એની સામે જોવાની હિંમત પણ નહીં કરી શકે. તો અરે સારી સ્કૂલમાં એડમિશન લઈ ટ્યુશન કરાવી, ભણવામાં હોશિયાર બનાવી દેવાની અને અધર એક્ટિવિટીઝમાં પણ છે ને એકદમ અવ્વલ બનાવવાની. પછી શું ચિંતા? તું જોજે, ચારે બાજુથી તારી દીકરી છે ને જે લક્ષ્મી છે એની તો વાવા થશે. થેન્ક્સ. શું વિચારમાં પડી ગઈ છે? તમે આ બધું કહો તો છો, પણ શું આ બધું શક્ય છે? શું આવી રીતે બાળકનું ઘડતર થઈ શકે? ના ના, આ તો 10% ઘડતરની જ વાતો છે. એ 10% જ? તો પછી 90%માં શું આવે છે તું જ કહી દે. અમી, તું કેમ બોલતી નથી? તમે બધા તમારા સજેશન્સ આપી દો, પછી હું કંઈ બોલું ને. આ બધી જ ટેલેન્ટની જે વાત તમે લોકો કરી રહ્યા છો ને, એ તો બાહ્ય ઘડતર છે, પરંતુ સાચું ઘડતર તો આંતરિક છે અને તેનું મૂળ સંસ્કાર છે. જો સંસ્કાર હશે ને તો માતા પિતાનો આદર, સન્માન, ભણતર, ટેલેન્ટ બધું જ આપોઆપ આવી જશે. રિયલી? આઈ ડોન્ટ થિંક સો. આવી કોઈ સ્કૂલ હોય કે જ્યાં બધું મળે? હા હા, એવી એક સ્કૂલ છે અને એ છે BAPS સંસ્થા દ્વારા ચાલતી બાળ ઘડતરની પાઠશાળા, જ્યાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. પણ એ અમી, તારા તો હજુ લગ્ન પણ નથી થયા, છતાં તું એક આદર્શ માં જેવી વાતો કરે છે. એ જ તો છે આ સત્સંગનો પ્રતાપ, પલક. એટલે એમ કે પલક, અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે જો તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ
બંને ગુમાવવાનો વારો આવશે. સંસ્કાર વગરનું શિક્ષણ તો ભક્ષણ સમાન છે. પ્રમુખ સાંઈ મહારાજ ત્યાગી થઈને પણ બાળકો અને બાળકોના ભવિષ્ય માટે આટલું બધું વિચારી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ નહીં, આ બાળ પ્રવૃત્તિનો વિચાર તો એમના ગુરુ યોગીજી મહારાજને આવ્યો હતો. અને ઈસવીસન 1954માં એટલે કે આજથી 60 વર્ષ પહેલા એમણે આ બાળ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. અરે શ્વેતા, મને એવું લાગે છે કે તારી દીકરી ભક્તાણી બની જશે. અરે ડેન્સી, ભક્તાણીની ક્યાં વાત કરે છે. જો કોઈ પણ બાળક કે બાલિકાનો સર્વાંગી વિકાસ તો 5S થી થાય છે. 5S? આ વળી શું છે? એમ નહીં સમજાય. એના માટે તો તમારે બાલિકા સભાની મુલાકાત લેવી પડશે. જય સ્વામિનારાયણ બાલિકાઓ. બાલિકાઓ, આજે આપણે બાલિકા સભામાં કેટલીક એક્ટિવિટી જોઈશું. હવે તમને બધાને ગ્રીન અને બ્લુ કલરના કાગળ આપવામાં આવશે. જો તમને એક્ટિવિટી સારી લાગે તો ગ્રીન કાગળ ઉપર કરવાનો અને ન સારી લાગે તો બ્લુ કાગળ ઉપર કરવાનો. ઓકે દીદી. તો ચાલો બાલિકાઓ, આ સરસ મજાની એક્ટિવિટી રમાડવા આપણી સભામાં આવે છે. હું નહીં બોલું, એ તો તમે જ ઓળખી લો. ચોક્કર એનું નામ, ચોક્કર એનું નામ, તમને હસાવે તમને નચાવે, જાત જાતની ગેમ રમાડે. જોકર એનું નામ, જોકર એનું નામ, હા હા, જોકર મારું નામ, જોકર મારું નામ. કરીશું આજે એક્ટિવિટીને મળીશું રીટા સીતાને. હે જોકર મારું નામ, જોકર મારું નામ, પણ હા, વોટ આપવાનું ભૂલતા નહીં. સીતા નવરાશના સમયે પુસ્તકોનું વાંચન કરે. રીટા નવરાશના સમયે વિડિયો ગેમ રમે. સીતા સગા સંબંધીના ઘરે શિસ્તમાં વર્તન કરે. અને રીટા ધીંગા મસ્તીને તોફાન કરે. સીતા શિક્ષકે આપેલું રોજનું હોમવર્ક રોજ કરે. રીટાને સ્કૂલમાં જાવું અને ભણવું ગમે જ નહીં. સીતા સવાર સાંજ આરતી અષ્ટક બોલે. અને રીટા આરતી અષ્ટકના સમયે બેનપણી સાથે ફરવા નીકળી જાય. સીતા વ્યવસ્થિત કપડાં પહેરે. રીટા સ્ટાઇલ મારવા માટે જેવા તેવા કપડાં પહેરે. સીતા નાના ભાઈ બહેનને મદદ કરે. રીટા નાના ભાઈ બહેન સાથે ઝઘડો કરે. ટીશુમ ટીશુમ. સીતા પોતાનું કબાટ, કપડાં, પુસ્તકો એકદમ વ્યવસ્થિત રાખે. અને રીટા પોતાની બધી વસ્તુઓ જ્યાં ત્યાં રખડતી મૂકે અને શોધવા માટે મમ્મીને બૂમો પાડે. સીતા રોજ સવારે નિયમિત પૂજા કરે અને માતા પિતાને પગે લાગે. રીટા તો માતા પિતાનું કહ્યું સાંભળે જ નહીં. સીતા સ્કૂલમાં શાંતિથી બેસે. અને રીટા સ્કૂલમાં બધા સાથે મસ્તી કરે અને સૌને હેરાન કરે. વાહ બાલિકાઓ વાહ, શાબાશ. જેના ગુણો સારા હતા એ વિનર. ધેટ મીન્સ સીતા ઇઝ વિનર. તો બોલો બાલિકાઓ, તમારે કોના જેવા થવું છે? સીતા જેવા કે રીટા જેવા? શાબાશ બાલિકાઓ. અહીંયા તો બહુ જ સરસ રીતે વાત કરી ને.
એમની રજૂઆત કરવાની રીત બહુ જ સરસ હતી. હા પલક, મને પણ ઘણીવાર એવો વિચાર આવે છે કે આવી મોટી મોટી વાતો મારી નાની દીકરીને કેવી રીતે સમજાવું, પણ આ દીદીએ તો શીરો જેમ ગળામાં ઉતરી જાય ને એમ બધું સમજાવી દીધું. સુપર પ્રોગ્રામ છે. હા, સાચી વાત કહું, આ માત્ર આપણી દીકરીઓ જ નહીં, આપણે પણ શીખવા જેવી વાત છે. ખરેખર તો સભા પાછળ બેસીને આપણે પણ આ બધું જ જાણવું જોઈએ, તો આપણે આપણી દીકરીઓને આ બાબતે ધ્યાન દોરી શકીએ. હા, આઈ અગ્રી. સાચી વાત છે હા તારી. હે લુક ધેર, આ બધા પણ અહીંયા જ છે. અરે હા, બધા અહીંયા જ છે. ચલ ચલ આપણે પણ ત્યાં જઈએ. એ તમે લોકો અહીંયા શું કરો છો? અહીં બાલિકા સભા થાય છે. જો ને કંઈક નવીન નવીન કરવાના છે આ લોકો. ઓ વાવ. બાલિકાઓ, તમારે બધાએ મોટા થઈને શું બનવું છે? ડોક્ટર, એન્જિનિયર, ટીચર. તમને બધાને ખબર છે આવી ડિગ્રી પ્રાપ્ત કરવા આપણે શું કરવું પડે? સારો અભ્યાસ. હા, બરાબર. અરે મૈત્રી, તું બહુ દિવસે કેમ સભામાં આવી? દીદી હું બહુ જ બીમાર પડી ગઈ હતી એટલે સભામાં ન આવી. અચ્છા, બહુ બીમાર પડી ગઈ હતી તો પછી તે એક્ઝામ આપી કે નહીં? ના દીદી, હું એક્ઝામ પણ ના આપી શકી. શું કરું, બીમાર હતી ને. જોયું ને બાલિકાઓ, આપણો ધ્યેય તો સ્પષ્ટ હોય પરંતુ આપણું સ્વાસ્થ્ય સારું ના હોય ને તો આપણે આપણા ધ્યેયને પાર પાડી શકતા નથી. માટે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે આપણા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો આપણે બધા થોડું સ્વાસ્થ્ય વિશે જાણીએ. બધા ધ્યાન રાખજો હો. ભગવાને આપણને દરેક અંગ બહુ અમૂલ્ય આપ્યા છે, તો તે દરેકને સાચવવા એ આપણી આગવી ફરજ છે. બધા ધ્યાનથી જોજો હો. ઓકે દીદી. ये याद रहे कि पढ़ते समय प्रकाश पीछे से आना चाहिए. कभी चलते चलते सोते सोते मत पढ़ो और ट्रैवलिंग में ज्यादा मत पढ़ो. हम हैं आगे लाते हैं दुनिया सबके आगे. हमारी रक्षा करो हमारी रक्षा करो. बेटे, दिन में कितनी बार दांत साफ करते हो? सुबह में एक बार. हाँ, वही तो प्रश्न है बेटे. जब भी हम खाते हैं तो खुराक के कण दांत में फंस जाते हैं, जिससे दांत में सड़न पैदा होती है और फिर धीरे धीरे वो बढ़ती हुई सड़न दांतों को खत्म कर देती है. બાલિકાઓ, સમજી ગયા ને બધા આપણું શરીર કેટલું અગત્યનું છે અને તેના એક એક અંગનું કેટલું ધ્યાન રાખવું જોઈએ. હવે પછીની સભામાં આપણે ત્યાં ડૉક્ટર આવવાના છે અને એ તમારા બધાનું ચેકઅપ કરશે. જેનું સ્વાસ્થ્ય એકદમ ફિટ હશે એને ઇનામ આપવાના છે. તો ચાલો આપણે એક એક્ટિવિટી કરીએ. હું અહીંયાથી અલગ અલગ ખાવાની વસ્તુઓના નામ લઈશ. જે ખાવાની વસ્તુથી આપણું સ્વાસ્થ્ય સારું અને સ્વસ્થ રહે તેવું હોય તો તમારે રાઈટ હેન્ડ રેઝ કરવાનો, અને જો ઠીકઠાક હોય અને ગુણ ન કરે જેમ કે ફાસ્ટ ફૂડ તો તમારે લેફ્ટ હેન્ડ રેઝ કરવાનો. બરાબર? ओके दीदी. વેરી ગુડ. અને જો નુકસાન કરે એવો ખોરાક હોય ને તો પછી થમ્સ ડાઉન. અને આ રમત દ્વારા તમને તમારા શરીરને કેવી રીતે ફિટ એન્ડ ફાઇન રાખવું એનું જ્ઞાન પ્રાપ્ત થશે. ઓ વાવ. પલક, તે જોયું? આ લોકોએ બાલિકાઓને ફિટ એન્ડ ફાઇન રહેવા માટે કેટલું સરસ સમજાવ્યું. અને એક આપણે છીએ જે આપણા જ બાળકોને ફિટ એન્ડ ફાઇન રહેવા નથી દેતા. હા, સાચી વાત કરી ડેન્સી. તો એકદમ ક્યાંક બહાર જવાનું હોય તો નાસ્તો બનાવવાની આળસના કારણે નાસ્તાના પડીકા અને કોલ્ડ ડ્રિંક્સ લઈ લઈએ છે, એટલે આપણે છૂટા અને છોકરાઓને મજા જલસા. મારી અંજલિને તો વેફર્સ અને કુરકુરે ખૂબ જ ભાવે, અને સાચું કહું તો મને પણ ખૂબ જ ભાવે. એટલે હું તો જ્યાં જાઉં ને ત્યાં એ જોડે જ રાખું. આજો. ના, હું તો બધે ઘરનો નાસ્તો જ જોડે રાખું. બહારના નાસ્તાથી ખરેખર શરીરને કેટલું નુકસાન થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
મારી દીકરીને 92% આવ્યા છે. એનું સારું રિઝલ્ટ આવવા પાછળ તમારો ઘણો ફાળો છે હો. એ માટે જ તમારા માટે આ ભેટ લાવી છું. નાના આંટી, અમે તો ગિફ્ટ લેતા જ નથી. આ તો અમારી ફરજ છે. નેન્સી જ્યારથી સભામાં આવતી થઈ ત્યારથી ભણવામાં ખૂબ ધ્યાન આપે છે, માટે તમારે આ ગિફ્ટ તો લેવી જ પડશે. અમારું કાર્ય માત્ર સંસ્કાર આપવાનું જ નથી, પરંતુ બાલિકાઓને દરેક ક્ષેત્રમાં આગળ લાવવાનું પણ છે, જેથી અમારી કોઈ પણ બાલિકા પાછી ના પડે. માટે અમે બાલિકાઓને સંસ્કારની સાથે સાથે શિક્ષણના મહત્વ વિશે પણ સમજાવીએ છીએ. અરે વાહ, સંસ્કાર, સ્વાસ્થ્ય એ તો બરાબર, પણ તમે શિક્ષણ વિશે બાલિકાઓને એવું તો શું શીખવો છો? જો તમારે એ વિશે જાણવું હોય તો આવતી બાલિકા સભામાં જરૂરથી પધારજો. એ સભા શિક્ષણ પર જ છે. વાહ, બહુ સરસ. સારું, તો હું જરૂર નેન્સીને લઈને આવીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગઈ સભામાં આરતી તે કહેલું કે તારે પાયલટ બનવું છે. ધ્વનિ તે કહેલું કે તારે ડૉક્ટર બનવું છે. નિધિ તારે શું બનવું હતું? હા, ટીચર. હે ને? સરસ. તો બધાને પોતાના ધ્યેય તો સ્પષ્ટ છે, પરંતુ તમે એના માટેનો પુરુષાર્થ શું કરો છો? તમારી પાસે સ્ટડી ટિપ્સ છે? તો બાલિકાઓ, આજે આપણી સભામાં સ્ટડી ટિપ્સ આપવા માટે જાણીતા નોબલ સ્કૂલના જાણીતા શિક્ષિકા પ્રગતિબેન આવ્યા છે. તો ચાલો આપણે સૌ તેમને વધાવીએ. જય સ્વામિનારાયણ બાલિકાઓ. તમારી લાસ્ટ એક્ઝામ વખતે આપણે સૌ મળેલા, બરાબર ને? આ વખતે હું તમારા માટે ખૂબ જ અગત્યની ટિપ્સ લઈને આવી છું. તમારા અભ્યાસ માટે સૌથી અગત્યનો મુદ્દો છે એકાગ્રતા. ચાલો, તમારામાંથી એક બાલિકા આગળ આવે જો. સરસ. જો બેટા, તારે આ પાણીની બોટલ તારા માથા ઉપર મૂકીને સામેની દિવાલ સુધી ચાલીને જવાનું છે. પણ જોજે બેટા, બોટલ માથેથી પડવી ન જોઈએ. હા, વેરી ગુડ, વેરી ગુડ. બેટા, હવે મને એ વાત કે આ બાલિકાઓ શું રમત રમતી હતી, શું વાતો કરતી હતી, તને ખબર છે? ના ટીચર, મને કાંઈ જ ખબર નથી. કેમ? તારું ધ્યાન ક્યાં હતું? ટીચર, હું તો મારી બોટલ ના પડે તે ધ્યાન રાખતી હતી. બીજે ધ્યાન આપું તો બોટલ પડી જાય. જોયું બાલિકાઓ, તમે આટલો બધો અવાજ કરતા હતા, રમત રમતા હતા, તો પણ આ બાલિકાએ એકાગ્રતા તેની બોટલ પર જ રાખી, તો તે સફળ થઈ. બસ એ જ રીતે ભણતી વખતે આજુબાજુ ગમે તે ચાલતું હોય, પણ જો આપણે એકાગ્રતાથી ભણીએ તો જ સફળ થઈએ. ચાલો, હવે હું તમને એકાગ્રતાથી સફળ થયેલી એક વ્યક્તિની વાત કરું. કહેવાય છે ને કે ભૂતકાળની કબરો ખોદવાથી દુર્ગંધનો અનુભવ થાય છે અને ભવિષ્યના ખોટા ઉડાન ભરવાથી પછડાઈ જવાનો ભય ઊભો થાય છે. કેનેડા દેશમાં એક છોકરો હતો. એને ખાવાના ને રહેવાના ફાંફા હતા, પણ પુસ્તકના એક વાક્યે એનું જીવન બદલી નાખ્યું અને પોતે હોપકિન્સન મેડિકલ કોલેજનો સ્થાપક બન્યો અને વિશ્વની શ્રેષ્ઠ ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો પ્રોફેસર બન્યો. એનું નામ હતું વિલિયમ ઓસ્લર. એક લેખકે લખ્યું છે કે દૂરના ન દેખાતા કાર્યને છોડી પાસેના દેખાતા કાર્યને હાથ ઉપર લેવા એટલે કે ગઈકાલનો પસ્તાવો અને આવતીકાલની ખોટ તેની ચિંતા કર્યા વગર આજ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે કે એકાગ્ર થવું. ખબર પડી બધાને? સરસ. તમે જ્યારે ભણવા બેસો ત્યારે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યની ચિંતા છોડી વર્તમાન સમયનો ભરપૂર ઉપયોગ કરો, અને એ પણ 100% એકાગ્રતા સાથે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે સફળતા માટે 30% પુરુષાર્થ અને 70% એકાગ્રતા જરૂરી છે. અરે, એકાગ્રતા એ અભ્યાસ માટે જાદુઈ ચિરાગ છે, જાદુઈ ચિરાગ. એ ચિરાગ હાથમાં આવ્યો એટલે સફળતા તમારી દાસી. ખબર પડી બધાને એકાગ્રતાનું મહત્વ? તો હવે બધા અભ્યાસમાં એકાગ્રતા રાખીને ભણશો ને? હવે આજની બીજી ટિપ્સ છે નિયમિતતા, ટાઈમ ટેબલ, ટાઈમ મેનેજમેન્ટ.
અરે બાલિકા સભામાં તો ખૂબ મજા આવે છે. ત્યાં કેટલું સારું સારું શીખવાડે છે નહીં? હા પલક, ઓનેસ્ટલી બહુ મજા આવે છે. કારણ કે ત્યાં સંસ્કાર, સ્વાસ્થ્ય, શિક્ષણ બધાનું કેટલું મહત્વ સમજાવવામાં આવે છે, જેના લીધે કોઈ પણ બાલિકાને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોઈ મુશ્કેલી ના પડે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું વાતો ચાલી રહી છે, મને તો કહો. નથિંગ, બસ અમે તો જસ્ટ એમ જ. ના ના, કહો ને. જો કે મને તમારી વાત ખબર છે. તમે એવું કહો છો ને કે મારી બાલિકાને મારે બધી જ રીતે હોશિયાર કરવી છે. હા, બીકોઝ અમારે અમારી બાલિકાને કોઈ પણ ક્ષેત્રમાં પાછી ના પડે એવી હોશિયાર બનાવી છે. ના ના, હું સમજી શકું છું. તમે એવું ઈચ્છો છો ને કે મારી બાલિકાને મારે બધી જ રીતે હોશિયાર કરવી છે, બરાબર ને? હા, તમારી વાત સાચી છે. અમે બાલિકાનું બધી જ રીતે ધ્યાન રાખીએ છીએ. બીએસસી સભા ઉપરાંત અમારી બીએસએસની સભામાં બાલિકાઓને બેંકની મુલાકાત, ફેક્ટરીની મુલાકાત, ઘરડાઘરની મુલાકાત, વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક કાર્યક્રમો ગોઠવવામાં આવે છે, જેને લીધે બાલિકા બહારની દુનિયાના સંપર્કમાં આવે છે, બહારની દુનિયામાં શું ચાલે છે તે જાણી શકે છે, પોતાને કેવા કેવા લોકો મળશે તેની પણ તેને જાણ થાય છે. અને આ ઉપરાંત બાલિકાઓના સ્વવિકાસ માટે અનેક અધિવેશનો પણ યોજાય છે. હા હા, મારી પણ એક બાલિકા વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈ હતી. આવો ને, બેસો, હું તમને એની વાત કરું. અમે બીએપીએસ સંસ્થામાંથી આવીએ છીએ. અમે તમારી સાથે થોડી વાત કરવા માંગીએ છીએ. યસ, ટેલ મી. તમે આ સિગરેટ શા માટે પીઓ છો? તમને ખબર છે આ સિગરેટથી શરીરને બહુ નુકસાન થાય છે. ઓહ, આ સિગરેટ તો સ્ટ્રેસ બસ્ટર છે, સ્ટ્રેસ બસ્ટર. નાઉ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ, પ્લીઝ મૂવ. તમારા સ્ટ્રેસ બસ્ટરના ચક્કરમાં તમારું ફેમિલી બરબાદ થાય છે, એનું તો વિચારો. સી, ઇટ્સ માય લાઈફ, માય ફેમિલી એન્ડ માય લુકઆઉટ. સો પ્લીઝ તમે ચિંતા ના કરો, સમજ્યા? હે, આ નાની બાલિકાઓ તમને સમજાવવા પોતાનો ટાઈમ આપે છે, તો તમારે અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ ને. ઓહ, પ્લીઝ માઇન્ડ યોર બિઝનેસ, ઓકે? દીદી, તમે ગુસ્સે ના થશો. અમારે તો માત્ર પ્રયત્ન જ કરવાનો છે, બાકી પછી ભગવાનની ઈચ્છા. વાવ, છોટું મું એન્ડ મોટી વાત. તમે એના સુખની આટલી ચિંતા કેમ કરો છો? અમારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજે અમને શીખવ્યું છે કે બીજાના સુખમાં આપણું સુખ છે. દીદી, તમે કોણ છો? ક્યાં રહો છો? વેલ, આઈ એમ લોરા. યુએસએ થી અહીંયા હિન્દુ સંસ્કૃતિ પર રિસર્ચ કરવા આવી છું. બાય ધ વે, તમે સૌ કોણ છો? અમે બીએપીએસ સંસ્થાની બાલિકાઓ છીએ અને અમે વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈએ છીએ. ઓહ, વેરી ઇમ્પ્રેસિવ. પણ આટલી મહેનત કરવા છતાં ફળ ન મળ્યું તો તમને દુઃખ નહીં થાય? જરાય નહીં. અમે તો અમારા ગુરુની આજ્ઞાથી જ આ સેવા કરીએ છીએ અને એનું ફળ અમને મળશે જ. ઓ ગોડ, પણ અત્યારે તમને ફળ મળતું નથી, તેનું શું? યા, કર્મનો ફળ તો મળે જ છે દીદી. એટલે વિશ્વાસથી એ રીતે કહો છો? કર્મ સિદ્ધાંતના આધારે. કર્મ સિદ્ધાંત એટલે શું? હિન્દુ સંસ્કૃતિના 4 સિદ્ધાંત છે: અવતારવાદ, પુનર્જન્મ, મૂર્તિ પૂજા અને કર્મ સિદ્ધાંત. Oh, please tell me about this in brief, in points, please. હા, ચોક્કસ તમને સમજાવીશું. Wow, your behavior tells that, I mean, તમારા વેશ, ચાંદલો, the bindi, the dot, સભ્યતા, દર્શાવતા ડ્રેસ, આ બધું અસરકારક છે.
અરે એની પાછળ પણ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણોનો સુયોગ છે. એ કેવી રીતે? અને તમે આ બધું ક્યાંથી શીખ્યા? અમે BAPS સંસ્થા દ્વારા ચાલતી બાલિકા સભામાં આવું શીખ્યા છીએ. અમારા દીદી અમને બધું શીખવે છે. ઓહ, મારે તેમને હાઉ ડુ સે મીટ મળવું છે. તો મળી શકાશે? હા હા, કેમ નહીં? અમારું મંદિર બાજુમાં જ છે. ચાલો. ઓકે, ચાલો. તમને ચાંદલા વિશે શું કહેતા હતા? વૈજ્ઞાનિક કારણ મુજબ એક ભ્રમણ વચ્ચે જ્ઞાનેન્દ્ર આવેલ છે અને લાલ રંગ ઉર્જાનો વ્યય અટકાવે છે, જેનાથી જ્ઞાનતંતુ સતેજ રહે છે અને તેથી ચાંદલો કરવામાં આવે છે. વાવ! શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ઇઝ ધેટ રાઇટ? મંદિર આવી ગયું, ચલો દર્શન કરવા જઈએ. અરે વિધિ, તું દર્શન કરવા લઈ જા, હું દીદીને બોલાવીને આવું. હા હા, પણ જલ્દી આવજે. ઘંટનાદ એ મનના મલિન ગાંઠોનો નાશ કરી ઉર્જા આપે છે. વળી તેનું કંપન એટલે કે વાઇબ્રેશન 10 સેકન્ડ સુધી રહે છે, જે શરીરમાં ઉપચાર તરીકે ઉપયોગી થાય છે. ઓહ વાવ! તમને સૌને અને તમારા દીદીને ધન્યવાદ આપજો. હા, આઈ મીન આપવા જેવા છે. સોરી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે BAPS સંસ્થાના બહુ જ વંદનીય કાર્ય કરો છો. શું તમે સૌ અમારી સાથે અમેરિકા આવીને આ વાતોનો પ્રચાર કરવા માંગો છો? થેન્ક યુ, પણ અમને અમેરિકા લઈ જવાની જરૂર નથી. કેમ? કારણ કે અમેરિકામાં પણ BAPS સંસ્થાના ઘણા સેન્ટર છે. ઓહ રિયલી? જ્યાં અમારી જેમ જ સેંકડો કાર્યકરો અને હજારો બાળબાલિકાઓ પોતાના વાણી, વર્તન અને પહેરવેશ દ્વારા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. પણ ભારતીય સંસ્કૃતિમાં એવું તો શું છે જે અમેરિકામાં રહેતા ભારતીયો પણ પોતાના દેશ અને સંસ્કૃતિ સાથે જોડી રાખે છે? એ છે સત્ય સનાતન જ્ઞાન, આ લોકનું અને પરલોકનું. બટ આ લોકના knowledge, what was the word that you said? જ્ઞાન? યસ. તો બીજા દેશો ભારત કરતાં વધુ શોધો કરી રહી છે ને? ના દીદી, આપની માહિતી અધૂરી છે. ભારત તો તમામ શોધખોળનું મૂળ છે. ખગોળ વિદ્યા, ગણિત, અંકશાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર વગેરે અહીં જ ઉદ્ભવ્યા છે. ના, ઇટ્સ નોટ લાઈક ધેટ. ઇટ્સ એવું નથી. દીદી, આજથી હજારો વર્ષ પહેલા ભારતના ઋષિઓ ગ્રહોનું માપ કાઢતા તે વેદોમાં લખેલું છે. વોટ? શું વાત કરો છો? હા, ગણિતમાં શૂન્યની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી. જ્યારે પ્લાસ્ટિક સર્જરી હજારો વર્ષો પહેલા સુશ્રુત ઋષિ કરતા હતા.
એના પુરાવા આજે પણ ઉપલબ્ધ છે. અને એટલું જ નહીં, અમારા દેશમાં તો એવી અનેક દેશભક્ત મહિલાઓ થઈ ગઈ છે જેના નામ કાયમ અમર રહેશે. Oh, really? Oh, that's great. Who is she? તમે ઝાંસી કી રાણીનું નામ તો સાંભળ્યું જ હશે ને? I think so. કદાચ સાંભળેલું લાગે છે. રાણી લક્ષ્મીબાઈ જે ઝાંસીના રાણી હતા, જેમણે પોતાના નાના બાળક સાથે દેશદ્રોહીઓ સામે એકલા હાથે લડત લડી હતી. અમે પણ એમના જેવા દેશપ્રેમી બનવા માંગીએ છીએ. તમને સૌને અંતરથી નમન કરવાનું મન થાય છે. એ આટલી ઉંમરમાં આટલું જ્ઞાન, that was the right word. અને કુમારી ભારતના 12 બાલિકાઓમાં ભાગ્યે જ જોવા મળતું હોય છે. પણ BAPS સંસ્થાને ધન્ય છે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને. ઇટ્સ રિયલી વન્ડરફુલ. ઇવન વી ડોન્ટ હેવ ધીસ નોલેજ. આવું જ્ઞાન તો અમને પણ નથી. અને એટલે જ તો તમને દેશની અને સંસ્કૃતિની અસ્મિતા નથી. અચ્છા ચાલો, હવે તમે એમ કહો કે તમે ગાર્ગી અને મૈત્રીના નામ તો સાંભળ્યા જ હશે ને? હા, ક્યાંક શાસ્ત્રોમાં એમના નામ આવે છે તો ખરા. હા, ઉપનિષદોમાં એમની નોંધ થયેલી છે. ગાર્ગી વિદુષી હતા અને તેમને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન હતું, જ્યારે મૈત્રી તો સંસાર છોડીને પોતાના પતિની સાથે બ્રહ્મ વિદ્યા મેળવવામાં લાગી ગયા હતા. ખરેખર કેવા આદર્શ હતા આપણા ભારતીય નારી રત્નો. પણ આજે એમને ઓળખે છે જ કોણ? આજકાલ તો હિરોઈનોને જ આદર્શ બનાવે છે સૌ કોઈ. એ જ તો પ્રોબ્લેમ છે. પણ અમારી સભામાં આવતી બાલિકાઓના આદર્શ આવા ચારિત્રહીન કેરેક્ટર્સ નથી હોતા. અમે તો આવા સ્ત્રી ભક્તોમાંથી પ્રેરણા લઈને બ્રહ્મ વિદ્યાના માર્ગ પર આગળ વધવાની સાધના કરીએ છીએ. જીવ, ઈશ્વર અને માયા, આ તત્વોની તો તમને ખબર છે ને? હા, અમે કંઈક થોડું ઘણું. હિન્દુ ધર્મનો સાત્વિક સનાતન સિદ્ધાંત. ઉપનિષદમાં પણ ગાર્ગીએ આ જ સિદ્ધાંતનું તો જ્ઞાન મેળવવાની ઈચ્છા દર્શાવી હતી. એવી આ બ્રહ્મ વિદ્યા અમારી બાલિકાઓ મેળવે છે. બ્રહ્મ વિદ્યા એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. માયાથી પર એવા બ્રહ્મ અને પરબ્રહ્મની વાત. પરબ્રહ્મ એટલે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન. અને બ્રહ્મ એટલે વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ. તેઓ ધર્મ પરિવર્તન નહીં પણ જીવન પરિવર્તન કરાવનાર સમાજ સુધારક સંત શિરોમણી છે. એક સાચા ગુરુ છે. અને એક સાચા ગુરુ એ જ હોય કે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સમસ્ત જીવન દરમિયાન અનેક લોકોના જીવન પરિવર્તન કરી એમને સારા માર્ગે દોરી અક્ષરધામના અધિકારી બનાવ્યા છે. તમે ગમે તે ધર્મના હો, પણ એક મનુષ્ય તરીકે આપણા જીવનમાં એક સાચા ગુરુની જરૂર હોય છે. અને એવા ગુરુ એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. કરેક્ટ. અહીંયા આવી સભામાં બેસી આપણી દીકરીઓ ભગવાનને તો બચશે. આજકાલ તો છોકરીઓ બધી મૂવી જોઈ જોઈને શુંનું શું બોલે છે. કોઈ કહે છે કે હું ડરતી હોઉં તો મંદિર જાઉં ને, અને તારી દીકરી તો પલક એમ બોલતી હતી ને કે જો ડરતા હે વહી ઝુકતા હે. અરે હા યાર, સારું અહીંયા આવે તો ધાર્મિક તો થશે. હા હા, અને સાચું કહું ને તો આ ધર્મનું જ્ઞાન આપણા હિન્દુઓમાં નથી, એટલે જ તો આવી મૂવીઝ ફાવી જાય છે જે હિન્દુ સંસ્કૃતિનું આટલી હદ સુધી ખંડન કરે છે. નહીં તો શું, જ્યારે આ લોકો તો ખૂબ જ સરસ કાર્ય કરે છે, કેટલી મહેનત કરે છે. હાસ તો ફોરમ. અરે આ લોકો આપણી દીકરીઓ પાછળ કેટલો બધો સમય ફાળવે છે નહીં? અને નવાઈની વાત તો એ છે કે આ બધી બાલિકા કાર્યકરો પોતે ભણે છે, ઘણા જોબ કરે છે. અરે ઘણાના માથે તો ઘરની જવાબદારી છે, છતાં તેઓ પોતાના બિઝી સ્કેડ્યુલમાંથી બાલિકાઓ માટે કેટલો સમય કાઢે છે નહીં? એન્ડ ધેટ ટુ વિધાઉટ ફીસ એન્ડ સેલરી. કેવા વિનમ્ર છે ને કેવો ભોગ આપે છે, બધું પાછું એક જ હેતુથી, બસ પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા. હા હા, ખરેખર ધન્ય છે આ લોકોને. અરે કાર્યકરો તો પોતાનો સમય આપે જ છે, પણ આ સંસ્થાના સંતો પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોય છે. વાહ, આ બધી મહેનત
સંતો અમારા અને અમારા બાળકોના સર્વાંગી ઘડતર માટે કરે છે. ખરેખર ધન્ય છે આ સંતોને. ઓહો, આપણી બાલિકાઓ માટે કાર્યકરો, સંતો, સંસ્થા કેટલી બધી મહેનત કરે છે. આપણને એમ લાગે છે કે ખાલી બાલિકાઓ માટે શું, પણ આની પાછળ કેટલી બધી મહેનત કરે છે આ બધા. અરે હું તો કહું છું કે બધા ગામોથી, શહેરોથી, અરે આખા દેશમાંથી, અરે પરદેશથી પણ બધી માતાઓએ એમની દીકરીઓને અહીંયા સભામાં મોકલી દેવી જોઈએ. અરે એના માટે બધાને અહીંયા આવવાની જરૂર પણ નથી. આ પ્રવૃત્તિ તો દેશ વિદેશમાં 7,000થી પણ વધુ સેન્ટર્સમાં ચાલે છે. શું વાત કરો છો? ધેટ મીન્સ વિદેશની માતાઓ પણ પોતાની દીકરીઓને સભામાં મોકલે છે. હા હા, હવે તો આપણે પણ જાગવું જ રહ્યું. હા, હું પણ મારી દીકરીને અહીંયા સભામાં જરૂર મોકલીશ. યસ ડેન્સી, મેં તો અહીંની સભા જોતા જ નક્કી કરી લીધું છે કે હું તો મારી દીકરીને BAPS બાલિકા મંડળમાં જ મોકલીશ, અને એનામાં સંસ્કાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને સત્સંગ એટલે કે 5S દ્રઢ કરાવવાની જવાબદારી ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને એમના કાર્યકરોને જ સોંપીશ. અરે વહુ, આજકાલ તો તમે બહુ ખુશ મિજાજમાં રહો છો ને. સાચી વાત કરી હો બા. આપણા શ્વેતા બહુ આજકાલ બહુ ખુશ જણાય છે. હા મમ્મીજી, હું મારી દીકરી માટે ખૂબ જ ખુશ છું. હવે મારી બધી જ મૂંઝવણો ટળી ગઈ છે. આપ સૌને મારા દીકરીના રક્ષણની, તેના ભણતરની, તેના વ્યવહારની, તેની સામાજિક પ્રતિષ્ઠાની જે ચિંતાઓ હતી એ બધી જ ચિંતાઓનું એક સમાધાન મળી ગયું છે, અને એ છે BAPSની બાલિકા સભા, જ્યાં તેનો સર્વાંગી વિકાસ થશે અને મારી દીકરીમાં સત્સંગ, શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય દ્રઢ થશે અને એનો સ્વવિકાસ થશે. વાહ શ્વેતા બહુ વાહ. દીકરીમાં સત્સંગ, શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય અને સ્વવિકાસની સુગંધ ભરી દીધી. ખરેખર તારી આ BAPSની બાલિકા મંડળની સભાએ તો ચમત્કાર સર્જી દીધો. અને સાંભળ, દીકરીઓનો વિરોધ કરનાર આ સમાજની બધી જ મૂંઝવણો ટાળી દીધી. હો હા મમ્મીજી. જય સ્વામિનારાયણ દાદી. જય સ્વામિનારાયણ બેટા. મને આશીર્વાદ આપો, મારી એક્ઝામ છે. એક્ઝામ છે ને? આશીર્વાદ છે હો મારા. ભણજે ભણજે અને ખૂબ સારા માર્ક લાવજો. અરે બેટા, તારી પરીક્ષા તો હજી હમણાં જ પતીને ને આ વળી કઈ પરીક્ષા? બા, એ તો મારી ટર્મ એક્ઝામ હતી. એમાં તો છે ને મને આખા ક્લાસમાં ફર્સ્ટ રેન્ક આવ્યો. આખા ક્લાસમાં ફર્સ્ટ આવી? બહુ સરસ હો, બહુ સરસ બેટા. પણ હું એમ પૂછું ઉપાસના, આ વળી કઈ પરીક્ષા? દાદી ભૂલી ગયા ને, આ તો મારી ક્લાસ ટેસ્ટ છે. અચ્છા અચ્છા, એમ વાત છે. પણ હું એમ કહું કે આ પરીક્ષા ઓલી પરીક્ષા કરતા નાની કે મોટી? નાની બા, નાની. ભલે ભલે, પરીક્ષા નાની હોય કે મોટી, તું તો ફર્સ્ટ જ આવવાની છે ને મારા દીકરા. થેન્ક યુ બા, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ રમીલાબેન. આવો આવો. વહુ, પાણી લાવજો તો. કેમ છો માસી? મજામાં ને? અરે વહુ, પાણીની જોડે જોડે પેંડા પણ લેતી આવજે. આ રમીલાનું મોઢું મીઠું કરીએ. અરે રમીલા, આ મારી ઢીંગલી એના ક્લાસમાં ફર્સ્ટ આવી છે, એના પેંડા આપું જ તને. અરે તમારી ઉપાસના તો છે જ હોશિયાર. બધી જ વાતમાં પહેલો નંબર. કોઈ વાતે ખોટ નથી એનામાં. આ તો માસી તમે દીકરો દીકરો બહુ કરતા હતા. ના બેન ના હો, અમારે તો પ્રભુએ બહુ મહેરબાની કરીને આવી દાઈ દીકરી દીધી. જુઓ ને, ભણવામાં તો હોશિયાર છે જ, પણ પાછી બધી રીતે પહેલો નંબર. આ જો ને, વચમાં હું માંદી પડી હતી ત્યારે મારી એટલી બધી સેવા કરી, એટલી બધી સેવા કરી. શું કહું રમીલા તને. પાછું મને કીર્તનો સંભળાવે અને વળી પાછું એનું ઓલું વચનામૃતય સંભળાવે. હું એને જેટલું કામ કરવાનું કહું ને એ બધુંય કામ કરે. અને હા, જ્યારે હું હોસ્પિટલમાં હતી ને ત્યારે એણે મારી બહુ સેવા કરી હો.
મને જે જોઈએ તે આપતી અને ડૉક્ટર સાથે વાતેય કરતી. સાચું કહું રમીલા, કદાચ છોકરો આવ્યો હોત ને તો આ પાણીનો પ્યાલોય ન ધરત હો. હા હો, એકદમ સાચી વાત કરી તમે. હા રમીલાબેન, સ્કૂલમાં એના ટીચરો કહેતા હતા કે ઉપાસના તો બધામાં આગળ જ હોય. હમણાં એને 15મી ઓગસ્ટે એટલું સરસ પ્રવચન કર્યું હતું ને કે એની બધી જ બેનપણીની મમ્મીઓ વખાણ કરતા થાકતી નહોતી. હા, અમે બધા ગઈકાલે સુરેખાબેનના ઘરે ભેગા થયા હતા. ત્યાં તમારી ઉપાસનાની વાત નીકળી. તમારે તો ભાઈ ઉપાસના એટલે બધામાં પહેલો નંબર. પાછી એટલી વિનમ્ર અને વિવેકી પણ ખરી. બધા પોતાની દીકરીઓને તારી ઉપાસનાના જ ઉદાહરણ આપે છે. સાચું કહું માસી, આ ઉપાસના તો તમારી ખરેખરી કુળદીપક છે, કુળદીપક. અરે રમીલા, ઈ કુલ દીપક નહીં, મારો કુલ સૂરજ છે, કુલ સૂરજ. થેન્ક યુ અમી, થેન્ક યુ વેરી મચ. આ બધું તે બતાવેલ ઉપાયના લીધે જ શક્ય બન્યું છે. થેન્ક યુ વન્સ અગેન. અરે ના ના શ્વેતા, આભાર મારો નહીં પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો માન.